સપ્તવ્યસન નું નામ ચોપ છે. સાધક જીવને સપ્તવ્યસન હોય નહીં. ધર્મનો સાધક જે થાય સમ્યક દ્રષ્ટિ, જેને આત્માનો આનંદ રૂચ્યો છે અને પરમાં ક્યાંય સુખ છે એ વાત મિથ્યાત્વનો નાશ થયો છે. બરાબર. એને ધર્મી અને સાધક કહીએ. બાકી સંસારના સુખો જેને રૂચ્યા છે અને એનું સાધન કરે છે એનું સાધ્ય તો નરક ને નિરોધ છે. બરાબર. નરક ને નિરોધ ને સાધી રહ્યો સમજાણું? બરાબર. જેને આત્મા વસ્તુ છે, પદાર્થ ચૈતન ભગવાન, ઇન્દ્રિયો એ કઈ આત્મા નથી. આ શરીર એ આત્મા નથી. તેમ અંદર પુણ્ય પાપના ભાવ થાય એ પણ આત્મા નથી. જે આત્મા નથી એનાથી એ જણાય એમ એ નથી. બરાબર છે. એટલે જે આત્મા નથી એનાથી ધર્મ થાય એમ નથી. બરાબર. આત્મા તો આનંદ અને જ્ઞાનની મૂર્તિ. એવો એનો હું પણ જેને કહીએ આસ્તિકતા વિધિ અંદર આસ્થા સત્તાની શ્રદ્ધા. તો આત્મા તો આનંદ અને જ્ઞાનની સત્તા વાળું તત્વ છે. બરાબર પ્રભુ. એની જેને શ્રદ્ધા થાય તેને સ્વસન્મુખ થઈને સમ્યક દર્શન થાય. એને આવા જુગાર આદિના સાત દોષ હોય નહીં એમ કે છે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. સાત વ્યસન, દ્રવ્ય અને ભાવ બે પ્રકારના વર્ણ છે. એ જેને ધર્મ પ્રગટ્યો છે અને ધર્મમાં જેને આત્મામાં આનંદ છે એવો સ્વાદ આવ્યો છે, એવા આનંદના સ્વાદિષ્ટ જીવને જગતના કોઈ પદાર્થમાં સુખ છે એ હોતું તેથી તેને આ સાત વ્યસનો ન હોય. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. સાત વસનના નામ જુવાયા મિશ્ર મદિરાદારી આ ખેટક ચોરી પરનારી એ સાત વસન દુઃખદાયી દુરિત મૂળ દુર્ગતિ કે ભાઈ. જેને જુગતું ખેલવું એ ન હોય, જેને આત્માની દ્રષ્ટિ છે અને આત્માનું સાધન જેને કરવું છે સિદ્ધ પદની પ્રાપ્તિ માટે મુક્તિને માટે ભગવાન આત્મા તરફના ભાવવાળી દશા છે એને આવું જુગતું હોઈ શકે નહીં. જુગતાની ભાવ એને હોય માંસ ખાવું, એ માછલાને આ માંસને ખાય એ ધર્મી નથી, અધર્મી છે. એ માંસ ખાવું એ ધર્મીને હોય નહીં. જેને આત્માનું સાધન કરીને પરમાત્મા પદ નિજની પ્રાપ્તિ કરવી છે એને માંસ ખાવું હોઈ શકે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. મદિરા દારૂ ન હોય ને, દારૂ મતીને ભ્રમ કરવાનું નિમિત્ત છે. બરાબર.
દારૂ ગરમીને જેને સુખનું સાધન સાધે છે જી પ્રભુ એને મદિરા પાન હોઈ શકે નહીં. હોઈ શકે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. વેશાગમન દારી છે ને દારી એને વેશાગમન નો હોય, એને શિકાર નો હોય. આ ખેટક શિકારનો ભાવ અને શિકારી હોય. નહીં. જેને આત્માના આનંદનું સાધન કરવું છે, જી પ્રભુ હાજી. દુઃખનું સાધન કરવું હોય એની બધું બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. જેને શાંતિ આત્માની જે છે અંદરમાં જી હા. એને જેને પ્રાપ્ત કરવી છે બરાબર. એવા જીવની દ્રષ્ટિ તો આનંદ અને શાંતિ ઉપર હોય છે. બરાબર પ્રભુ. એથી એને મદિરાનો ભાવ હોય નહીં. પીવાનો હોઈ શકે નહીં. શિકાર વિષાદ સેવન છે ને, આ કેટલીક ચોરી ચોરી और परिश्री सेवन એ ન હોય. ચોરી ન હોય, ચોરી હાજી. કોઈનો ધાર પાડવાના એ વાત એને હોય, નહીં. અને પરિશ્રી સેવન ન હોય. હાજી. પરિશ્રીનું દમન સંકિતી, જો કે તો સારા લોકના સજ્જનને પણ આ હોય નહીં. હે, હાજી. પણ ધર્મ જે આત્માની શાંતિ જેને આનંદ પ્રગટ કરવો છે જી પ્રભુ. એવા આનંદના રસિયાને પરિશ્રી હોઈ શકે. નહીં. એ સાત વ્યસન દુઃખદાયી દુઃખના દાતાર છે. જી નરકને નિરોધ ચાર ગતિમાં રખડવાનું સાધન. આ રસનમાં તો સ્વર્ગ આદિ તો હોય નહીં, હાજી. નરકને નિરોધનું સાધન છે. હાજી. એમ જ છે. દુરિત દુઃખદાયક છે. હાજી. એ પાપની જળ છે. દુરિત એટલે દુરિત મૂળ દુર્ગતિ કે ભાઈ, અને કુગતિને લે જાણવા હે. બરાબર. આવા ભાવ આવા તો નરકમાં દોડીને દુર્ગતિ જનારા છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? જી હા પ્રભુ. હવે એના ભાવ હાજી. વ્યસનો કે દ્રવ્યને ભાવ ભેદ. માન વચન